મારું નામ વૈશાલી શાહ છે. હું અહીંયા શામલચા રસ્તા સેટેલાઇટમાં રહું છું. નિકુંજ ગુરુજીએ મને ભક્તામાં હીલિંગ શીખવાડ્યું. એનાથી પછી 45 નંબરની ગાથા મેં મારા હસબન્ડ માટે કરી. એમને સોરાઇસિસનું પ્રોબ્લેમ હતું. પછી એ રેગ્યુલર કરવાથી મારા હસબન્ડની સોરાઇસિસ મટી ગયો. એટલે મને ભક્તામાં ઉપર બહુ વધારે ટ્રસ્ટ બેસી ગયો છે. અને આજથી તમે મને પ્રોમિસ કરો છો કે રેગ્યુલર ભક્તામાં કર્યા વગર જમતી જ નથી કોઈ દિવસ. ભક્તામાં આખો રોજે કરો છો? એકવાર એની ટાઈમ કરું જ છું. આખા કેટલા ટાઈમથી કરો? 2 વર્ષ 3 વર્ષ? હા, 2-3 વર્ષ, 3-4 વર્ષ થયા. અને આખા શરીરે સોરાઇસિસ હતો? હા. અત્યારે કેટલી જગ્યાએ છે? અત્યારે હવે કશું જ નહીં, બિલકુલ ટોટલ 0 દવા બંધ છે. અને કેટલા ટાઈમ સોરાઇસિસ રહ્યો તમને? 1.5 વર્ષ રહ્યો. એના પછી મંત્ર જાપ કેટલો ટાઈમ કર્યો છે? 2 મહિના, 3 મહિના, 6 મહિના? એટલે આ એક જીવંત છે કે આખા શરીરમાંથી સોરાઇસિસ થઈ ગયો. બોલો આદિનાથ ભગવાન કી. તમારું નામ શું છે? સતીશબેન. તમે આજે પ્રોમિસ કરો છો કે હું રોજ 26મી ગાથા કરીશ? બરાબર છે, બહુ સરસ. થેન્ક યુ.